હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તમારા નામના સ્વાગત છે. હવાના મમ્મી સવાર 6 અને મેં તો બનાવી હતી ચા કે સાપે સાપે બેઠાઈ સૌ જય શ્રી રામ. વહેલો ઊંઘી જો મારા તો હજુ બ્રશ કરવાનું બાકી છે. કામ તો ઉઠી પહેલાં તો ચા બનાવી દો. કામ ગાડી ખાલી કરવા તો એમને ચા બનાવી ચા પીવા આવ્યું સૌ હું બ્રશ કરું થોડા સાફ કરતો નહીં તો તૈયાર થઈ જા દિયાબત્તી કરી અને હવે હેડ્યા 7:30 વાગી ગયા. હું જયો બધે મળવા તો ગાઈઝ હવા 7:30 થઈ ગયા સી અને ભૈલું ઉઠ્યો. ભૈલુંથી બ્રશ કર્યો અને મૂન ભૈલું બે ચા પીવા બેઠા છીએ. પહેલો જય શ્રી રામ. જય શ્રી રામ, જય માતાજી. તો ગાઈઝ મેં તો એક વખત ચા પીધો હતો અને ભૈલું રંગાથી ચા નાસ્તો કરે હવે, કારણ કે વહેલા પણ નાસ્તો કરવો ગમતો નથી. પોણી આવી ગયું બેટા, તે નાવન કરો હો ચા પીને. તો ગાઈઝ હવે ભૈલું ડાયો તે મને જાય ફટોફટ વાત કેમેરા આગળ. હેડો ગાઈઝ અમે ચા પી લઈએ. મી જાગો તો ચા પી લીધી અને મી હવે પાવડરમાં કપડાં પલાળી મૂક્યા ચાલુ પાણી. હા જાગો તો ફુવારામાં નાવાની મજા આવી જાય તો. હેડો ગાઈઝ હું હા ને ચાલુ પાણી હા ત્યાંથી કપડાં ધોઈ દઉં બધાના. મારા પછી કોઈ છૂલ્લો નાવાનું રહે. ગાઈઝ મેં તો કપડાં ધોઈ દીધા અને કપડાં નેતા તો કર્યા. હા કાઢ્યા સૌ વાસણ. તો વાસણ ઘસી કાઢું હવે અને કચરાની ગાડી આવી હતી તે કચરો નાખો આવી દીધી. અને આમાં તો ભાઈ જો નહીં ધોઈને તૈયાર થઈને ચો બે ગયા ગેમ રમવા. હેડો ગાઈઝ હું વાસણ ઘસીને કચરા પોતું કરી વળી છેલ્લા નહીં લો. તો ગાઈઝ હું તો નહીં લીધું કોમ બધું પતી ગયું. હવે ભૈલું કે મમ્મી તરબૂચ ખાવું છે તો એને તરબૂચ કાપી આલું અને પછી રસોઈ તો હજુ વાર છે બનાવવાની, મોડા બનાવીશું પણ હાલે તરબૂચ કાપી આલું ભૈલું ને. કઈ આજ તો મારા જાગર નીકળવાનું 2 જણા જ ખાવાનું હોય તો ખીચડી વઘારી બનાવવાની છે. તો એ તો 11 વાગે હી તો થોડી વાર ભાઈ બનાવીએ. અને ગોલું અને જાગવ ગોલું તો કાલ મમ્મા ઘેરથી આવી જ્યાં બોલો હાઈ ગાઈસ કહી દે. અને જાગવ ને ગોલું બે રમ રમ કરીશી અને હું બેઠી છું થોડી વાર રહીને પછી ખીચડી વઘારી બનાવીએ. તો એકલો છીએ એટલો હેડો થોડીક ફોન જોઈ લઈએ. તો ગાઈઝ 11:30 જેવું થઈ ગયું છે અને મીએ હોય સમારી મેં કીધી ડુંગળી. તો હેડો હું ખીચડી વઘારી બનાવી દઉં ફટોફટ. ગાઈઝ 12 વાગી ગયા અને હું ભૈલું અને ગોળું તો અહીંયા ખાવા બેસીએ છીએ. બનાવી ખીચડી વઘારેલી બનાવી છે, રોટલી ગોળું ખાવા બેજો ભૈલું ખાવા બેજો. ત્યારે ગાઈઝ અમે ખાઈ લઈએ. ગાઈઝ અમે તો ખાવાનું ખાઈ લીધું. મેં વાસણો ઘસી કાઢ્યા અને કચરા પોતી કરી દીધું મસ્ત. ભૈલું ને એવું રમ્યા એટલે સવારે કર્યું હતું તેવું ને એવું થયું ફરીથી અત્યારે કરી દીધું. અને કલાક 2 કલાક આરામ કરીએ. તો ગાઈઝ 4 વાગી જશું અને મેં બનાવ્યું હતું ચા. અમે ભૈલું બે ચા પી બેસીએ છીએ. ભાઈ તો જબરજસ્ત ઊંઘી જતા તે હાલ ઉઠ્યા અહીં કમ્પ્લીટ ઉઠી ગયો. તો ગાઈઝ જાગા ઉઠી ગયો ચા પીવા બેઠો તેડા મેં પી લો ચા. તો ગાઈઝ અમે તો ચા પી લીધો અને કપડાં ઘરમાં લાવીને મૂક્યા હો. આમ થોડા પ્લે થાય ઠંડા એટલે કપડાં વાળી દઉં કારણ કે બહારથી લાવી બહુ ગરમ લાય હ. તો પીજા હા ભૈલું તો જોજો હાથે કંઈ ઊંઘી ગયો. અને મેં એકન ભીંડા ધોઈ દીધા હતા અને લુખીએ કાઢ્યા અને બે સમારું છું કારણ કે ભીંડા હા ને તે વચ્ચે તો કંટાળો આવે હોય એટલે અત્યારે નવરી હતી તો મેં કીધું કહું ત્યાં ઊંધી ધોઈ લુખી અને સમારી દઉં. તો પહેલાં ખેડા હવા ભીંડા હા ને સમારી દઉં હું નાટક કરવામાં ભૈલું. તો ગાઈઝ અમે તો જઈએ છીએ મહેસાણા. પપ્પાને થોડું કામ હતું તો મહેસાણા આવું તે મુન જાગો બે જઈએ કિસાન લેવા. ત્યાં સુધી મહેસાણા સુધી આવી તે લેતી કિસાન હેડો 8 થઈ જશે ને હું તો કિસાન લઈને આવી જઈ. કિસ્સા તો આવ્યા ઘણા દાડે
હણ તો આવ્યો ચાલ થઈ જઈએ. તો ગાઈસ હું તો હમણાં સારું થયું ભીંડાને હું સમારીને જે લસણની ફોલીને જઈ હતી તે હવે ભીંડી મસાલા બનાવવાનું હોય ને તે ભીંડી ફ્રાય થાય હ અને હવે બધો છે લોટ અને હવે ટામેટાની લસણ ડુંગળીની ગ્રેવી તૈયાર થઈ જઈશ. તો મેડમ બધી કાઢું જલ્દી ભીંડી ફ્રાય થઈ જાય પછી શાક વગાડી દઉં પછી રોટલી કરી દઉં. ભૈલું કિસ્સાને તો રમી ભૈલું તો ખબર પડી ગયો ખાખા કર સાચું બોલી. સવારે ખાધું તું હમણાં ચામાં ખાધું તું અને અત્યારે ખાઈ બહુ ના ખાવ બેટા પડીકું નહીં લાવવાનું ઘરમાં. અને ક્રિશા ગેમ રમીને શિખર બંધ કરો શું કરો. તો ગાઈસ અમારે તો એ શાક વઘારવાનું પ્રોસેસિંગ ચાલુ છે અને ક્રિશા હાલાયા અહીં દિયાબત્તી કરી બેઠા છીએ જ્યાં ગેમ રમશો. તો મેડમ ફટોફટ હવે શાક વઘારી દઉં. और तो मारी मम्मी भिंडी मसाला बना दीधुं અને રોટલી બનાવો. રોટલી બનાવી દેશે એટલે અમે ખાવા બેસું ને મમ્મી. બનાવી જઈશું રોટલી અને ક્રિશા આપવા ભૈલું અને ક્રિશા ખાવા બેસી જશું. હું રોટલી બનાવી દઈ પછી હું ખાઈ લઉં છેલ્લો. બધો ખાઈ રહ્યો હવે હું રોટલી બનાવીને હવે હું એટલે ખાવા બેસી જઈશું. અને હું ખાઈ લઉં તા તમે તો ખાવાનું ખાઈ લીધું અને હું અહીં કરું છું કચરો પોતું. કચરો વાળ્યો હવે પોતું કરું કિચન ધોઉં છું અને ક્રિશા રોજની ડ્યુટી પર આવી જઈએ હવે આજથી વાસણ કરશો. એટલે ગાઈસ હું પહેલાં પોતું કરી લઉં. અમે તો ફોર્મ બતાવી દીધું મેડિકલ કચરા હતું અને ક્રિશાએ કચરા વાસણ અત્યારે તો મારા નવાનો આલ્બમ આવ્યો તે આલ્બમ જોઈએ ફોટા તો અમારા ફોટા આવ્યા છે. મારો ફોટો પછી એક આવી રહ્યો અમારું ભૈલું તાયરા અમાર નણંદ અને હસબન્ડ. હું આંખો બંધ થઈ જઈ બાજુમાં ભાવના પઈ પછી કિસ્સા પછી સાક્ષી ને આ ફૈયો માહી ભાવના પઈ ભૈલું હું દાદી હું આવ્યો ને મસ્ત ફોટો આવ્યા રે. વિદાય થાય હો. બેસ્ટ સ્માઈલ મસ્ત સ્માઈલ આવી. મારું મોઢું જેવું થઈ ગયું અત્યારે તો. સાક્ષી આવી સાક્ષી અરે હોટેલ જ મસ્ત ફોટો આવ્યો. તો ગાઈસ તમે તો ફોટા બધા જોઈ લીધા તો હેડા બધા નવા જય શ્રી રામ કહી દઈએ. કીશું જય શ્રી રામ પહેલો જય શ્રી રામ. તો ગાઈસ અમારા ભાઈ તો ગેમ જ રમ કરો ને તે હોપડતો નહીં કિસ્સા પર જય શ્રી રામ. તો ગાઈસ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.